વડોદરા શહેરના છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા પસ્તી દાનથી વિદ્યાદાન અભિયાનના ભાગરૂપે પસ્તી એકત્રિત કરવાની શરૂઆત કરવામાં આવી છે। પસ્તીદાનથી વિદ્યાદાનના સૂત્રને સાર્થક કરવાના હેતુસર આ વર્ષે પણ વડોદરા શહેરના શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના માધ્યમથી પસ્તી એકત્રિત કરવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ સત્કાર્ય સંસ્થાના અધ્યક્ષ ગૌરવ પવડેના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે। ત્યારે આજે શહેરના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવ પાસેની ગોપાલનગર સોસાયટી ખાતેથી પસ્તી એકત્રિત કરવામાં આવી હતી। આ પ્રકારે વિવિધ વિસ્તારોમાંથી પસ્તી એકત્રિત કરી તેમાંથી જે આર્થિક ઉપાર્જન થાય તેમાંથી બાળકોને વિદ્યા મેળવવા હેતુ મદદ કરવામાં આવશે। પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાનના આજના કાર્યક્રમ વિશે અંજલિ જાદવે વધુ માહિતી આપી હતી। ત્યારે આજે મહાદેવ તળાવ પાસેની ગોપાલનગર સોસાયટી ખાતે અંદાજિત 100 કિલો જેટલી પસ્તી એકત્રિત કરવામાં આવી હતી। શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી મંડળી તરફથી અમે જે આજે કરીએ છીએ પસ્તી એકત્ર કરવાનું કામ, એ આજ રોજ અમે ગોપાલનગર સોસાયટીમાંથી અમે એકત્રિત કરીને આ બધી પસ્તી અમે ત્યાં જમા કરાવીશું, એ લોકોને આપીશું અને એનાથી એ વેચીને જે કંઈ પૈસા આવશે એનાથી જે શિક્ષણ માટે જે છોકરાઓને સહભાગ એટલે એમને મદદરૂપ થાય એવી રીતે અમે લોકો કાર્ય કરીશું। અને આ માર્ગદર્શન અમને ગૌરવ પવડે સર આપે છે અને એમના થ્રુ અમે લોકો આ બધું કામ કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।